शाम। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यथा सिन्धुर्नदीनां साम्राज्यं सुपूवे वृषा एवा त्वं साम्राज्ञेदि पत्यरस्ते परत्ते। સમુદ્ર વાદળો દ્વારા જળ વરસાવે છે ત્યારે નદીઓને જળ પ્રાપ્ત થાય છે, અર્થાત નદીઓનું નિયંત્રણ સમુદ્ર કરે છે। તેવી જ રીતે હે વધુ, તું પણ પોતાના ઘરની માલિકણ બનીને સમગ્ર કુટુંબને સુખી બનાવ। ગૃહસ્થાશ્રમ ઘણો જવાબદારીપૂર્ણ આશ્રમ છે। એમાં ઘણી સૂઝબૂઝવાળા અને વ્યવહાર કુશળ માણસો જ સફળ થઈ શકે છે। અભણ માણસો તો ઠીક, પરંતુ ભણેલા ગણેલા માણસો પણ પોતાની વ્યવહાર કુશળતાના અભાવમાં કેટલી ભૂલો કરી બેસે છે। અનુભવી માણસોની સાથે રહેવાથી વ્યવહાર કુશળતા આવે છે, માત્ર ઉચ્ચ શિક્ષણ મેળવી લેવાથી આ શક્ય બનતું નથી। ઘર સંસારમાં દાખલ થયા પછી માતા પિતા, સાસુ સસરા, ભાઈ બહેન વગેરે કુટુંબીજનોની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એનું જ્ઞાન અનુભવી માણસો પાસેથી અવશ્ય મેળવી લેવું જોઈએ। આપણા દેશમાં સંયુક્ત કુટુંબ પ્રથા એક આશીર્વાદ છે। તેમાં બાળપણથી જ ઘર સંસારની જવાબદારીઓનો પરિચય મળી જાય છે। આધ્યાત્મિક અને ભાવનાત્મક વિકાસની દ્રષ્ટિએ પણ તેનું ઘણું મહત્વ છે। માતા પિતાની સેવા, ભાઈ બહેનની સહાયતા અને કુટુંબીજનોની સમસ્યાઓ પોતાની માની તેમને ઉકેલવામાં જોડાયેલા રહીને માણસ પોતાની સ્વાર્થપરાયણતાને ઘટાડે છે અને ઉદારતા વધારે છે। પોતાના શરીર અને પત્ની સુધીની વાત વિચારનાર વધતી ઉંમરમાં કેટલીક સગવડો ભલે મેળવી લે, પરંતુ બાકીના જીવનમાં તેમને પોતાની આ સંકુચિતતાનો દંડ ભોગવવો પડે છે। બીમારી, અશક્તિ, દુર્ઘટના, લડાઈ, ઝઘડા વગેરે પ્રસંગોમાં સંયુક્ત કુટુંબની ઉપયોગિતાની ખબર પડે છે। તે વખતે કુટુંબના બીજા સભ્યો પોતપોતાની રીતે સહાય કરીને કુટુંબનો ભાર હળવો કરે છે। સંયુક્ત કુટુંબ પ્રથામાં અયોગ્ય, અસમર્થ, પાગલ, દુર્ગુણી બધાનો સમાવેશ થઈ જાય છે। એકલા હોય તો તેમને ભીખ માંગવાનો અને જીવતા રહેવાનું પણ મુશ્કેલ થઈ પડે। નવવધુ કુટુંબનું કેન્દ્ર બિંદુ છે અને બધા કુટુંબીજનો તેની પાસે કંઈક ને કંઈક આશાઓ અને ઈચ્છાઓ રાખે છે। કુટુંબના આ બધા સભ્યોની પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ તથા મધુરતાની ભાવના ટકાવી રાખવી તેનો આધાર નવવધુની વ્યવહાર કુશળતા પર રહેલો છે। પરસ્પર સજ્જનતા, સ્નેહ, શિષ્ટાચાર, સન્માન અને સહયોગની ભાવના ટકી રહે તો કદી પણ અસંતોષ અને મનની મલિનતા ઉત્પન્ન થતી નથી। દરેક વ્યક્તિએ પોતાના કર્તવ્ય અને અધિકારોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ। કુટુંબમાં એવું ન બનવું જોઈએ કે કેટલા લોકો મોટા હોવાના બહાને મોજ મજા કરતા રહે અને નાના સભ્યોને ધાણીના બળદની જેમ રાત દિવસ ફરવું પડે। આનાથી કુટુંબનું વિભાજન થાય છે। જેવી રીતે સમુદ્ર અને નદીઓનો પરસ્પરનો સંબંધ હોય છે, તેવી જ રીતે કુટુંબનું સંચાલન થવું જોઈએ। સમુદ્ર સંસારના તમામ જળનો સ્વામી છે। નદીઓનું પાણી પણ વહીને તેમાં આવી જાય છે, પરંતુ તે પાણી પર તે પોતાનો એકલાનો અધિકાર સમજતો નથી। વાદળો મારફત સંસારના ખૂણે ખૂણામાં પહોંચીને પાણી વરસાવી દે છે અને તે પાણી સમગ્ર જીવજંતુઓના પાલન પોષણનો આધાર બને છે। વધુની પાસે એ જ અપેક્ષા રાખવામાં આવે છે કે તે ઘરના બધા સભ્યોના સુખ અને સગવડની માલિકણ બનીને બધાનો સ્નેહ તથા સન્માન મેળવીને સમુદ્રની માફક ધીર ગંભીર ભાવથી કુટુંબના બધા સભ્યોના હિત ચિંતનની પરમ સૌભાગ્ય સમજી। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।